હાલો, હું બાયોડેટા મોકલ્યો એમ મારા દેવગા માટે. હા, જો હું બાયોડેટા તો જોઈ લઈ, પણ પહેલે હું તમને શરત મારી કહી દઉં છું કે મારે જે દેવાંગના વેવાણ થાય અને એના લગ્ન થાય ને એ સામેવાળી વેવાણ જીન્સ અને ટી શર્ટ પહેરતી હોય ને તો જ આપણે કરવાનું થાય છે. હે? અરે કેમ ન પહેરે યાર? એવા કઈ કપડાં પહેરવામાં કઈ ઉંમરને લેવા દેવા છે? એમાં પહેલા એક મિનિટ, જો પહેલા તમે એની ચોખવટ કરી લેજો કે એ વેવાયનો એવો નિયમ છે કે જીન્સ અને ટી શર્ટ જો પહેરતી હોય ને તો જ એના છોકરાનું વેવાળ કરશે. અરે હા હા, એ તો હું ગોતી લે. હા તે વાંધો નહીં, હાલો પૂછી જોજો, પછી ફોન કરવા. ઓકે હાલો. પપ્પા શું છે? મેં તમને ના પાડી હતી ને કે તમે મારી રીતે આ બધા જોણ જોવરાવો નહીં. મારે નથી કરવા હમણાં લગ્ન. અરે લગ્ન તો કરવા પડે ને દીકરા. અહીંયા તારા લગ્ન ક્યાં થઈ ગયા છે? હજી તો વરસ બે વરસ વયા જાય છો ને આમાં જ કે હું પૂછી જોજો. હવે એની ના આવી તો ના આમથી નથી આવી પપ્પા. હા તમે કંઈક ફોન ઉપર શરત મૂકતા હતા. આ કઈ વાતની શરત છે પપ્પા? હે? જીન્સ અને ટી શર્ટ પહેરવી જોઈએ છોકરી એટલે? એમાં ક્યાં હું કઈ ખોટું કહું? મેં એમ કીધું કે ભાઈ દારૂ પીતી હોવી જોઈએ, જુગાર રમવા જાય એવી હોવી જોઈએ, એવું મેં કાંઈ કીધું. એવા આપણે કોઈ અપલક્ષણો વાળી વેવાણ ઘરમાં લાવવી જ નથી. અપલક્ષણો વાળી વેવાણ તો હું કોઈ મારો મિત્ર એવો નહીં હોય કે જે ખોટા બોલો હોય, જુગાર રમતો હોય અને હાવ એટલે હાવ આવારા હોય, એવો મારો કોઈ મિત્ર નહીં હોય. બધા સજ્જન ને હારા છે. પપ્પા તમે વેવાણ વિશે વાત કરતા હતા? હા, આ જીન્સ ટી શર્ટની? હા વેવાણ, મારે વેવાણ છે ને સામે વાળી ઈ જીન્સ અને ટી શર્ટ પહેરતી હોવી જોઈએ. બીજું પપ્પા ગાંડા થઈ ગયા છો કે શું? હે? આ જીન્સ ટી શર્ટ વાળી વેવાણ કોણ ગોતે? લગ્ન મારે કરવાના છે, તમારે નથી કરવાના. અરે કેમ લે, હું આ જીન્સ ટી શર્ટ પહેરું છું ને, આ ઉંમરે પહેરું છું. જો તમે પહેરો છો એ વાત અલગ છે. આપણે બિઝનેસ ક્લાસની અંદર આવીએ છીએ ને તમે એ પ્રમાણે એ લેવલ પ્રમાણે જીવો છો તો એમાં કંઈ ખોટું નથી. પણ સામેવાળી વ્યક્તિ પાસેથી એવી એક્સપેક્ટેશન રાખવી કે તમે જીન્સ ટી શર્ટ પહેરો એ કેવી રીતે શક્ય બને? તો હોવી જોઈએ ને યાર. વેવાણ ફેશનેબલ હોવી જોઈએ, કારણ કે ગમે ત્યાં અમે લગ્ન પ્રસંગમાં તો ભેગા થવાના જ છે. ભલે ને વેવાય તમે તારે જીન્સ ટી શર્ટ પહેરે, હું ક્યાં ના પડું છું. એ વેવાય અને વેવાણ એ હોતે ફેશનેબલ હોવો જોઈએ. હું તો છું જ ફેશનેબલ. તો કંઈક આપણે ગયા હોય ને કંઈક પાર્ટીમાં તો લાગે. બાકી હું આવો સૂટ બૂટમાં આવો, જીન્સ પહેર્યું હોય, સ્પોર્ટ બૂટ પહેર્યા હોય અને મારી વેવાણ હોય દેશી કટોરો, એ મારે એ શોભે જ નહીં, એ હાલે જ નહીં. શું શોભે નહીં પપ્પા? જુઓ, મારે છે ને તમને આજે એક ચોખવટ કરી દેવાની થાય છે. તમે કહો છો ને છોકરી સાથે હું ક્યારેય લગ્ન નહીં કરું, અને કદાચ એવા હજારો જોણ કરશો ને તોય મારી તો ના જ આવશે. છોકરી સારી હોય, માણસો સારા હોય, બધું સારું હોય તો તારે વાંધો હું એમ? વાંધો એ છે કે હું ઓલરેડી એક છોકરીને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે એક છોકરીને? હા હા, પણ હું કહેવાનું જ હતો તમને, પણ તમે આ બધી માથાકૂટ ચાલુ કરી એટલે કહી ના શકતો એમાં. એ આપણે સ્ટોપ, હાલો એ વાતને સ્ટોપ કરી દઈએ. હાલો, તું એક છોકરીને પ્રેમ કરે છે બરાબર, અને તને વાત તો કરતો કેમ નથી? તો હું બધાને ના પાડી દઉં. તારે વાત તો કરાય ને યાર. પ્રેમ કરવો કઈ થોડો ગુનો છે? પ્રેમ તો કરાય જ છે. સારું પાત્ર હોય અને એકબીજાના વિચારો મળતા હોય તો તમે તારે લગ્ન કરાય. ના નથી પડતો હું. કોણ છે છોકરી? છે એક દામિની કરીને એક છોકરી છે, મને બહુ ગમે છે. સંસ્કારી છે, સારી છે, સંસ્કારી છે, ઘરમાં બધી રીતે સેટ થઈ જાય એમ છે. અને પપ્પા છોકરી એકદમ ટીપટોપ. તમે જેમ કહેતા હતા ને કે જીન્સ ટી શર્ટ એવું પહેરશે, છોકરી પહેરશે. છોકરી પહેરશે એટલે? હા. એની મમ્મી? પપ્પા એની મમ્મી ક્યાંથી વચ્ચે આવે? હવે એના મમ્મી છે જો ગામડાના લોકો છે, એટલે એ લોકો જે સાડી ને એવું પહેરે છે એવું નોર્મલી પહેરશે. બાકી બહુ વધારે આવા ફતવા નહીં કરે એ લોકો. તો ના પડે, એ ભૂલી જાય છોકરીને. પપ્પા કઈ વાતનો વિરોધ છે? મને નથી સમજાતું કઈ આમાં. મને કીધું કે હું પ્રેમ કરું છું, મેં ના પડી. કાંઈ વાંધો નહીં, તમે તારે લગ્ન કરી દેવી. તારે ભલે ગમે જ્ઞાતિની હોય, ગરીબ હોય, ગમે હોય, સંસ્કારી છોકરી હોય એટલે હું તરત જ તારા લગ્ન કરી દઉં. હું ના નથી પડતો. પણ સામેવાળી વેવાણ છોકરીની મમ્મી જીન્સ અને ટી શર્ટમાં હોવી જોઈએ. બસ મારી એક જ શરત છે, બીજું કાંઈ નહીં. તમે પહેરેલ કપડાં આવી જાય તોય હાલશે. બધો ખર્ચો હું કરી દે બસ. પપ્પા જો આવી શરત કોઈ પૂરી ના કરે ને આવું કોઈને કહીશું ને તો પણ લોકો આપણને ગાંડા ગણશે. અરે આ દુનિયામાં કઈ વસ્તુ અસંભવ છે જ નહીં, સમજ્યા? બધું સંભવ છે. અને તારી માટે હું એવી સાસુ ગોતું તારી કે જે જીન્સ ટી શર્ટ પહેરતી હોય. પણ તમે ગોતશો, પણ મેં જે છોકરી ગોતી છે એના મમ્મી નહીં પપ્પા પાટિયું બેસે છેક લગી આમ દૂર દૂર સુધી. હું મારા દીકરાની ખુશી માટે, તું જેને પ્રેમ કરે છે એની સાથે હું જો તને પૌણે એકતો હો તો એની મમ્મી એની દીકરીની ખુશી માટે જીન્સ અને ટી શર્ટ નો પહેરી શકે? જોઈશું. વાત કરી જાય ને. હા, આવું અને આ ઈ મારી શરત છે.
જો ઈ ના પાડે કે હું જીન્સ અને ટી શર્ટ નહીં પહેરું તો એ છોકરીને ભૂલી જજે. કન્ફ્યુઝનમાં મૂકી દીધો પપ્પા. હું વાત કરીશ. બેસો તમે અહીંયા, હું ડ્રાઇવિંગ સીટ ઉપર બેસું છું. ચાલો. ના જ પડી જજે, નહીં કર જો જીન્સ ટી શર્ટ ન પહેરે ને ઈ. હા, હવે કકડાટ તો ન કરો. હા, હા બસ. એકલા જ બેસવું તો મને શું કામ બોલાવી? કામ હતું એટલા માટે જ બોલાવી છે. હા તો એ જ કહું છું કે જે વાત હતી એ બોલ ને. આવ્યો ત્યારનો આમ ચૂપચાપ બેઠો છે, ઉદાસ છે. શું થયું છે? શું કહું, કેવી રીતે કહું, મને એ જ નથી સમજાતું. મોઢેથી જે કહેવાનું એ. છોડને નથી કેવું તને કઈ. ઉલટાની માથાકૂટ વધશે, તને કહીશ ને તું. તો મને પહેલા શું કામ કીધું? તને ખબર છે ને કે મને જ્યારે કોઈ એમ કહે ને કે એક વાત કરવી છે, જ્યાં સુધી મને એ વાત ખબર ના પડે ને પછી મારા મગજમાં એ વાત ફર્યા જ કરે કે શું વાત હશે, શું વાત હશે. તને કહીશ ને તો પણ તારા મગજમાં એવું જ ફર્યા કરશે કે આવો છોકરો છું, મેં આટલું ખરાબ કામ કર્યું. શું વાત છે? શું ખરાબ કામ કર્યું છે તે? નથી વાત કરવી, મેં તને કહ્યું ને. તો હું જાઉં, બીજું તો શું. એક મિનિટ. જો યાર, તે મને કહ્યું હતું ને કે આપણા લગ્ન વિશે હું મારા પપ્પાને વાત કરું. તો આજે મેં હિંમત કરીને પપ્પા સાથે વાત કરી. વેરી ગુડ. પછી? પપ્પાએ કહ્યું કે છોકરી સારી હોય, સંસ્કારી હોય અને આપણા ઘરમાં શોભે એવી હોય તો બહુ સારી વાત છે, મને ગમ્યું. પણ પણ શું? પણ પપ્પાએ એક શરત મૂકી છે. શરત મૂકી છે? હવે આમાં શરત ક્યાં વચ્ચે આવી અને કેવી શરત? અને જો આ તારા પપ્પાએ શરત મૂકી છે કે તે કઈ સમજાતું નથી ને. એટલે હજુ તારી પાસે સમય છે. આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, એટલે ઘરે વાત કરવાનું કીધું હતું. પણ તારું મન ફરી ગયું હોય ને હજુ તારે લગ્ન ના કરવા હોય તો ઇટ્સ ઓકે. કોઈ ખોટા બહાના બતાવવાની જરૂર નથી. તું સીધી રીતે મને ના પાડી શકે. લે 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 લે, તું તો મને જ બ્લેમ કરવા લાગી. અરે પહેલા મારી વાત તો સાંભળ કે પપ્પાએ શું શરત મૂકી છે. આમાં મારો કઈ વાંક નથી. હું તો તારી સાથે રહેવા માંગુ છું, લગ્ન કરવા માંગુ છું, પણ પપ્પાએ વાત જ એવી કરી છે કે મને શરમ આવે છે યાર, કે હું તને શું કહું. એવી તો શું વાત છે? દહેજ માંગ્યું છે? નહીં, તો પપ્પા કહે છે કે જે એમના વહેવાણ થશે એમણે જીન્સ અને ટી શર્ટ પહેરવા જ પડશે. શું? પપ્પાના વહેવાણ થશે એમણે જીન્સ અને ટી શર્ટ પહેરવું જ પડશે. મને ખબર હતી કે આ સાંભળીને કોઈ પણ છોકરીને એમ થાય કે આ છોકરો કેવો છે, આ છોકરાને કઈ ભાન પડે છે કે નહીં. પણ નહીં, મતલબ આ કેવી શરત કે જે પણ વેવાણ થશે એને જીન્સ અને ટી શર્ટ પહેરવું પડશે? વોટ ઇઝ ધીસ? મારા પપ્પા થોડા નહીં, મતલબ મારા મમ્મીના જીન્સ ટી શર્ટ પહેરવાથી શું ફેર પડવાનો છે? અને તને ખબર છે કે મારા મમ્મી સાડી પહેરે છે, બિચારા ગામડેથી બિલોંગ કરે છે. ઘણા વર્ષોથી અમે લોકો અહીંયા રહીએ છીએ, પણ ધેટ ડઝન્ટ મીન કે મારા મમ્મી જીન્સ ટી શર્ટ પહેરવા લાગે. આઈ નો યાર, તારા ઘર વિશે હું બધું જાણું છું, પણ હવે તોય તે આવી શરત મૂકી અને તે શું કીધું? મેં કહ્યું કે પપ્પા એ નહીં માને તો એમણે કહ્યું કે ભૂલી જજે એ છોકરીને, તારા લગ્ન નહીં થવા દો. મને એવું કેમ લાગે છે કે આ તારા પપ્પાના નહીં તારા બાના છે, લગ્ન નહીં કરવાના? તમને હું શું કામ બાનું કાઢું યાર? બોલ, તું કહેતી હોય તો તારી સાથે ભાગીને લગ્ન કરવા તૈયાર છું. તો તારા પપ્પા શું કામ આવી શરત મૂકે? મારા પપ્પાએ મૂકી છે યાર. હવે પપ્પાની કોણ જાણે એવી કઈ ઈચ્છા છે કે જે મને કહેતા હતા કે જો નહીં પૂરી થાય તો પછી હું તારા લગ્ન નહીં થવા દઉં. હવે તું જ કે ને કે ઉંમર, માન, મર્યાદા આવું કઈ આવે તારા પપ્પામાં? શરમ જેવું આવે? જો આમાં શરમ તો મને આવે છે અત્યારે કે મારા પપ્પાએ આવી જીદ કરી છે અને આવી ડિમાન્ડ મૂકી છે. પણ દામિની પ્લીઝ યાર, તું મારા માટે થઈને એકાદો પ્રયત્ન તો કરી જો. કદાચ નહીં એટલે હું ઘરે જઈને મારા મમ્મીને એમ કહું કે મમ્મી તમે જીન્સ ટી શર્ટ પહેરો, બીકોઝ કે મારે જેની સાથે લગ્ન કરવા છે એના પપ્પાની ઈચ્છા એવી છે કે એને તમને જીન્સ ટી શર્ટમાં જોવા છે. ગાંડો થઈ ગયો છે? તને તો બે લાફા મારશે, સાથે સાથે મારી ઢોકળી ધોઈ નાખશે. હા, આઈ નો કે હું જે વાત કરું છું એ સહેલી નથી, એટલા માટે જ તે કહું છું કે લગભગ હવે તારી અને મારી વચ્ચે કંઈ ભેગું થાય એવું નથી લાગતું. કારણ કે મારા પપ્પા આવી રીતના લગ્ન નહીં થવા દે. અને બનાવાય નહીં તારા પપ્પાને?
કેવી રીતે મનાવું દામિની? જે પ્રયત્ન થતો તો એ મેં કર્યો છે. હવે એનાથી વધારે કંઈ કહી શકું એમ નથી. ગમે એમ તોય બાપ છે મારા. આના કરતા તો એકવાર કરિયાવર માંગી લીધો હોત ને તો વધારે સારું હોત. પપ્પા એવું કહેતા હતા કે અને મારા મમ્મીને જીન્સ ટી શર્ટમાં જોઈને તારા પપ્પાને શું મળવાનું છે? મતલબ પપ્પાની ઈચ્છા એવી છે કે માત્ર તારા મમ્મી જ નહીં, વેવાય હશે એ પણ જીન્સ ટી શર્ટ જ પહેરવા જોઈએ. માત્ર વેવાણ પહેરે એવું નથી. આ તો તારા ઘરમાં તારા મમ્મી છે એટલા માટે મેં એ વાત કરી કે તું તારા મમ્મીને કહેજે. બાકી વેવાય વેવાણ બેય પહેરશે. જોઉં છું, મને યોગ્ય લાગશે તો વાત કરીશ. પ્લીઝ યાર મારા માટે. તો બેટા તું કહેશો તને છોકરો પસંદ છે ને આપણા ઘરે લઈએ, હું પણ જોઈ લઉં. હા, છોકરો પસંદ તો છે, સારોય છે, લગ્નય કરવા છે, પણ મને કાંઈ વાંધો નથી. તને છોકરો પસંદ હોય ને બધી રીતે સારું હોય, ઘર પરિવાર, તો મને શું વાંધો હોય? હું પણ તૈયાર છું ઘરે લગ્ન ન્યારે કરાવવા માટે. મમ્મી તમને તો કંઈ વાંધો નથી, પણ એક અડચણ છે અમારા લગ્નમાં. એમાં શેની અડચણ હોય? ક્યાં વાંધો આવે છે? એકચ્યુઅલી એના પપ્પા એક શરત મૂકી છે. શરત શું હોય? આપણે તો તારે ભલે વાંધો નહીં, એ કહેશે રીતે તારા લગ્ન કરી દેશું. માંગશે એટલો કરિયાવર આપશું, કહેશે તો થોડા ઘરેણાં પણ આપશું. ના ના, એવી કોઈ વાત નથી. કરિયાવર નથી માંગ્યો એ લોકો, એને એવી કોઈ ખોટી ડિમાન્ડ પણ નથી કરી કે એ લોકો કે એમ લગ્ન કરવાના. એ લોકો તો એવું જ કહે છે, એટલે કે એના પપ્પા એણે તો એવું જ કીધું છે કે તમારી દીકરી ભલે અમારા ઘરે પહેરે લુગડે આવે. સારું જ કહેવાય ને, એના પપ્પાના વિચાર બહુ સારા કહેવાય કે આવું બોલે છે. બાકી અત્યારના જમાનામાં તો લોકો કેટલી આશા રાખે કે દીકરીના બાપના ઘરેથી એટલો કરિયાવર લઈને આવે, એટલા ઘરેણાં લઈને આવે, કોઈ વાતની કમી ન રહેવી જોઈએ. મમ્મી હું શું કહું છું, આ તમે લગ્ન થયા તમારા ત્યારથી અત્યાર સુધી સાડી જ પહેરી નહીં? હા, એટલે આમ ડ્રેસ પહેરો તો કેવા લાગો તમે? ના ના, મને છે ને આ ડ્રેસ ને એ વસ્તુ બધી ગમતી જ નથી. મને છે એમાં ઓકવર્ડ લાગે, એમ લાગે કોઈ મને આમ મતલબ એવી નજરથી જોતું હોય ને એવું લાગે. એટલે હું છે ને એવું કાંઈ ન પહેરું. આપણી સંસ્કૃતિમાં આપણે રહેવાનું, મસ્ત ગુજરાતી સાડી પહેરવાની, સ્ત્રીની મર્યાદા રહી એમાં. ડ્રેસની ના પાડે છે તો કેમ ભેગું થશે? શું? એમ કે પણ ક્યારેક ટ્રાય કરવું જોઈએ મમ્મી, ના. બહુ સરસ લાગે. હું તો કહું છું કે તમે જીન્સે ટ્રાય કરો, જીન્સ ટી શર્ટ પહેરો ને તો બહુ મસ્ત લાગશે. જીન્સ? હા, મેં મારા સપનામાં કોઈ દી નથી વિચાર્યું કે હું જીન્સ પહેરું. અને તું મને જીન્સ પહેરવાની વાત કરીશ? તારું મગજ તો ઠેકાણે છે? એટલે આમ ક્યારેક પહેરવાનું થાય તો શું કરો મમ્મી તમે? હું ન પહેરું મારી જિંદગીમાં કોઈ દિવસ. મેં કોઈ દિવસ મારા મોજ શોખનો વિચાર પણ નથી કર્યો, અને એ પણ જીન્સમાં. હા, એક વાત અલગ છે, એક સારી સાડી ભારેથી લઉં ને મસ્ત એ સાડી પહેરું, એ વાત જુદી છે. મમ્મી કદાચ મારી ખુશી માટે પહેરવું પડે તો? ગાંડી થઈ ગઈશ તું, મને આવા સવાલો કરીશ? વાત ક્યાં હતી ને ક્યાં વાત તું લઈ જાશો? દેવાંગને અહીંયા બોલાવી લેજે, હું વાતચીત કરી લઈશ બધી તું તારે. એના પપ્પાએ શરત મૂકી છે કે શું? તમારે જીન્સ ટી શર્ટ પહેરવું પડશે. હું બોલી? જીન્સ ટી શર્ટ મારે પહેરવાનું? એ પણ દેવાંગના પપ્પાએ એવી શરત મૂકી. કારણ? હવે કારણ તો મને નથી ખબર, પણ એમની આવી શરત છે. એમણે કહ્યું છે કે લગ્નમાં મને કોઈ જ વાંધો નથી, તમે જેવી રીતે કહેશો ને એવી રીતે આપણે લગ્ન કરીશું. કરિયાવર નથી જોતો, ખોટી કોઈ ઉપાધિ નથી, બસ મારા વેવાય વેવાણ જે પણ હોય ને એને જીન્સ ટી શર્ટ પહેરવાનું. પણ પપ્પા તો છે નહીં, તો તમારે જીન્સ ટી શર્ટ પહેરવું પડશે. શરમ આવવી જોઈએ, શરમ આવવી જોઈએ આવી વાત કરતા. પણ એના પપ્પાએ આવી શરત મૂકી, એ માણસ છે કેવો? અરે અરે બુદ્ધિ છે કાંઈ? એનો બાપ જો બોલતો હોય ને તે છોકરાને તારે લગ્ન જ ન કરાય, ઘરે બેહી દેવાય. પણ દેવાંગ તો સારો છોકરો છે ને, એમાં એનો શું વાંક છે? અને એ તો મને પ્રેમ કરે જ છે ને. તો હું ક્યાં ના પાડું છું? આ બધી શરતની વાત જ ક્યાંથી આવી? અરે આવી સારી છોકરી મળે છે, સુશીલ સંસ્કારી, અને એ લોકો આવી વાત કરે? જો મમ્મી, હું દેવાંગને પ્રેમ કરું છું ને એની સાથે રહેવા માંગુ છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું.
તમે જો આ શરત માની જશો ને તો અમારા લગ્ન થઈ જશે. તું ગાડી થઈ ગઈ છો? તને એટલો તો વિચાર આવવો જોઈએ કે નહીં? એનો બાપ આવી શરત મૂકતો હોય તો એ કેવો હશે? ને બીજી વાત, દેવાંગને પણ કહી દેજે, એને કહેજે કે મારી મમ્મી છે ને આ વાત નહીં માને, અને એવું લાગે ને તો આપણી છોકરા લગ્ન કરવાના થતા જ નથી. ઘરે બેહો, એના કરતા સારો છોકરો મળી જશે. શું બોલો છો મમ્મી? મારે કોઈ બીજાની સાથે લગ્ન નથી કરવા. કેમ? મારે એની સાથે જ લગ્ન કરવા છે. હા તો એને કહી દેજે, આવી શરતો ન હોય. અરે પરિવારને સમજો શાંતિથી ને. અને અત્યારે કોઈ દીકરી દેવા રાજી નથી, અને હું બધી વાતે એગ્રી થાઉં છું તો આવે સવાલનો જવાબ દેવાના. હાય, કેમ છે? હે શું થયું? આ મોડા પર 12 વાગ્યા હોય એવું કેમ લાગે છે? અને પહેલી વાત તો એ કે ઘરે મળવા બોલાવવાની જગ્યાએ તે મને બહાર કેમ બોલાવી? હોય અમુક વાતો જે બધાની સામે ન થઈ શકે. અરે બધામાં ઘરમાં હોય કોણ? મમ્મી તો હોય, તો મમ્મીની સામે વાત ન થાય? ના આવે, એની સામે તો બિલકુલ વાત નથી કરવાની. અને એની જ વાતો તેની સામે કેવી રીતે કરવી? અને તારા ઘરે આવું તો તારા ઘરે જીજાજી હોય. પણ એવી તો કેવી વાત છે કે તારે મને આવી રીતે બહાર બોલાવી પડી? છે ભાઈ છે, એક વાત છે. હા તો બોલ, શું છે? દીદી, તારે છે ને મારું એક કામ કરવાનું છે. મને ખબર તો હતી જ કે તું છે ને મને એમ જ યાદ કરે એમ નથી. આ તારે કંઈક કામ પડ્યું હોય ને તો જ તને તારી બેનની યાદ આવે, બાકી બેન કોણ ને તું કોણ? બસ ને. હા એટલે મારી નાની બેન છે, તારા કામ તો મારે કરવા જ પડે ને. તો પછી તું કે એ બધું તો મારે કરવું જ પડે. તું મારી મોટી બેન છે, અને મોટી બેનની ખુશી છે ને નાની બેનની ખુશીમાં જ હોય. કા સાચું ને? સાચું હો. તો તો બધા મસ્કા મારવામાં આવી રહ્યા છે ને એટલે કંઈક વાત કંઈક અલગ જ લાગે છે. જો તને તો ખબર છે ને કે લગ્નની ઉંમર થઈ ગઈ છે, મારી છોકરો ગોતાઈ ગયો છે. બસ હવે લગ્નના મંડપમાં જઈને બેસવાનું છે. ક્યારે શોધી લીધો? એટલે કે મમ્મીએ પસંદ કર્યો કે તે પસંદ કરી લીધો? મેં પસંદ કર્યો છે ને મમ્મીને ખબર છે, મમ્મી માની પણ ગયા છે. વાહ, જોયું? આ કહેવાય છે ને કે દીકરી પરણીને જાય ને એટલે બધા પરાઈ જ સમજી લે, કોઈ વાત કરે નહીં. આ ઘરમાં શું ચાલે છે શું નહીં, તારા માટે છોકરો જોવાઈ ગયો, પસંદ કરી લીધો, મમ્મીની હા થઈ ગઈ, તો હવે ખાલી લગ્નની તારીખ લેવાની છે. એ જ કહેવા માટે મને બોલાવી છે? ના, હવે લગ્ન તો ત્યારે થશે ને કે જ્યારે ત્યારે શું? જો વાત એમ છે કે બધું બહુ ઉતાવળે થઈ ગયું હતું, અને હવે લગ્ન કરવા માટે એના ઘરેથી કાંઈ વાંધો નથી, આપણા ઘરેથી કાંઈ વાંધો નથી. બસ તો વાંધો ક્યાંથી છે? જીન્સ અને ટી શર્ટ નડે છે. જીન્સ અને ટી શર્ટ નડે છે? એટલે તું જીન્સ ટી શર્ટ પહેરે છે એ નથી ગમતું એમ? ના, તો પહેરવાનું છે. પહેરવાનું છે તો પહેરજે ને, લગ્ન પછી પહેરજે. જીન્સ ટી શર્ટ પહેરવામાં શું વાંધો છે? જો સાસરીમાં જો આપણા જમાઈ રાજાને ગમતું હોય ને કે તું જીન્સ ટી શર્ટમાં ફરે તો પછી એમ જ કરવાનું. સમાજ વાળાનું કે કોઈનું વિચારવાનું નહીં, આપણા ધણીને જે ગમે ને એ જ કરવાનું. મારા ધણીએ મને કાંઈ નથી કીધું, એને હું જે પહેરું ને ગમશે. હા તો પછી મારા થનાર સસરાને એવું છે કે જીન્સ ટી શર્ટ પહેરવું જોઈએ. આ તો સારું જ કહેવાય ને. આ તો તારા સસરા કેટલા ફોરવર્ડ કહેવાય નહીં. મમ્મી મારે શું એટલે જીન્સ ટી શર્ટ કોણે પહેરવા જોઈએ? આપણા મમ્મીએ. હા, તને કઈ શરમ આવે છે આ વાત કરતા? તને ખબર છે ને કે આપણા પપ્પા નથી રહ્યા, અને એ પછી મમ્મી પોતે કેવા રૂઢિચુસ્ત રહ્યા છે, એમ જેમ લોકો કહે, સમાજ કહે એના ડરથી કેવી રીતે જીવ્યા છે. અને તારા સસરાની એવી ડિમાન્ડ છે કે આપણા મમ્મીએ જીન્સ ટી શર્ટ પહેરવા જોઈએ. હા, હવે એમણે શરત મૂકી છે કે મારા વેવાણ કે વેવાઈ જે પણ હોય ને એ જીન્સ ટી શર્ટ વાળો હોવા જોઈએ. હવે પપ્પા તો છે ને એટલે એનું કેવું એવું છે કે મારી જે પણ વેવાણ હશે ને એને જીન્સ ટી શર્ટ પહેરવાનું છે. કેવા વ્યક્તિ છે ને આ? એક નંબરના ચાલુ વ્યક્તિ લાગે છે. હા, થનાર સસરા છે મારા. જો મમ્મીને મેં વાત કરીને તો મમ્મી ના પાડે છે. પ્લીઝ તું મમ્મીને જઈને મનાવ. ચાલ. ઓફકોર્સ મમ્મી ના જ પાડે ને, હું પોતે ના પાડું છું કે મમ્મી આટલા વખતથી સાડી જ પહેરી છે, કોઈ દિવસ ડ્રેસ પણ નથી અડ્યો, અને તું અચાનક કહેશે કે મારા સસરાજીની સામે જીન્સ ટી શર્ટમાં આવે, તો એ કઈ રીતે બને? પોસિબલ જ નથી. હું જ ના પાડી દઈશ કે મમ્મી આવી કોઈ શરત માનવાની થતી નથી. તો હું શું કરું કે? મને હું એને બહુ પ્રેમ કરું છું. ભૂલી જવાનું હોય આવા વ્યક્તિને, ભૂલી જવાનું. જેનો બાપ આવો હોય ને એ છોકરો તો કેવો હશે? છોકરો બહુ સારો છે, અને એમ એને ભૂલી શકું ને એ શક્ય નથી. કોઈ બીજો રસ્તો ગોતવો પડશે.
તો બીજો રસ્તો તું ગોત, બાકી મને તો આમાં કઈ સમજણ નથી પડતી. આમ ફરતો બેન, આમ ફરી જા. શું કરે છે તું? ગાંડી થઈ ગઈ છે? ગયું લાગે તારું. ઊભી રહે ને. થઈ ગયું, મમ્મી મળી ગઈ. મમ્મી મળી ગઈ? મમ્મી જો. આપણા ઘરે છે ને? ના ના સાંભળ, મને છે ને એક આઈડિયા આવ્યો છે. દેવાંગના પપ્પાએ મમ્મીને જોયા નથી, હા. તો તું મારી મમ્મી બની જા. હે ગાંડી થઈ ગઈ છે. જો સાંભળ મારી વાત, હું શું કહું છું ખબર છે? જ્યારે જોવા આવે ને ત્યારે તું છે ને મારી મમ્મી બનીને બેસી જજે જીન્સ ટી શર્ટ પહેરીને. પ્લીઝ 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 પ્લીઝ. હા પણ પછી જ્યારે ખબર પડશે, જ્યારે માંડવી આવશે ત્યારે કેવી રીતે? અને મમ્મીને કઈ રીતે મનાવીશ? મમ્મીને શું ખબર પડવાની છે? કહી દેજે કે તારે જીન્સ ટી શર્ટ પહેરવું તો એટલે તે પહેર્યું છે. અરે મમ્મી જો, મને બધું પહેરવા થઈ દે છે. પ્લીઝ 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 ના નો પાડતી. તું મારી મોટી બેન છે ને મોટી બેન તો મમ્મી જેવી હોય કે નહીં, માં સમાન હોય. ઠીક છે ઠીક છે ઠીક છે, કરીએ કઈ એવું. પાક્કું? મને તો પહેરીશ ને? કન્ફ્યુઝ કરે છે. પ્લીઝ. હા હા ચાલ હવે જઈએ. ના ના, તું જીન્સ ટી શર્ટની ખરીદી કરતી આવ, હું ઘરે જાઉં છું. ઠીક છે. જીન્સ ટી શર્ટ મસ્તી ના પહેરજે. ગાંડી થઈ ગઈ છે. એ ભગવાન, હું વિચાર કરશો? આવી ગયા તમે? એક વાત કરવી હતી તમને. મને વાત કરવી હતી, બોલ ને. હું છે ને, હા, હું મમ્મી બનવાની છું. આ તો બહુ ખુશીની વાત કહેવાય. હા, ખુશીની વાત કઈ રીતે કહેવાય? બહુ ખુશીની વાત કહેવાય જ ને. તું મમ્મી બને તો હું પપ્પા બની. પણ તમારી જરૂર નથી પપ્પા બનવાની, ફક્ત મમ્મી બનવાની જ જરૂર છે. એટલે તું હું કહેવા માંગશો? એટલે એમ કે મને વિચાર આવે છે કે હું મમ્મી કઈ રીતે બનીશ. અરે કઈ રીતે હું? તું આવું, મારી વાત સાંભળ. કોક સાંભળશે ને તો ગાંડા ગણશે. કઈ રીતે અહીંયા થોડી આવી વાતો કરાય, મમ્મી કઈ રીતે કેવી બને? વાતો? એટલે તમે શું વાત કરો છો? હું તમને એમ કહું છું કે મારે મમ્મી બનવાનું છે, તો હું વિચાર કરી રહી છું કે હું મમ્મી કઈ રીતે બનીશ, પણ તમારે પપ્પા નથી બનવાનું. હા, તું હું બોલ છો? હે, તારી બુદ્ધિ ઘાસ સારવા ગઈ છે? તું મમ્મી બનવાની છો અને હું નથી બનવાનો પપ્પા, બરોબર? તો પપ્પા કોણ? બીજો બનવાનો? હે, પપ્પાની બોલ, જવાબ દે. પપ્પાની જરૂરત જ નથી. આમ સમજ પડતી નથી ને, મમ્મીની જ જરૂર છે. એટલે તું આ ટેસ્ટ ટુ બેબી ની વાત કરছো? ટેસ્ટ ટુ બેબી હા, એટલે હું? હા, પેલું આઈવીએફ વાળું. તું તને આ વિચાર બધા આવ્યા ક્યાંથી? કે તો તું અહીંયા ઓલા આ નીતાબેન રે અને બે હવાનું જ ગઈ ને, કારણ કે એને ટેસ્ટ ટ્યુબ બેબી છે. હે, હે ભગવાન, તમે કઈ વાતને ક્યાં લઈ ગયા? ક્યાં લઈ ગયા નહીં? તું આ બધી શોખવટ કર પેલા. એટલું બધું રૂપ ભગવાને આપ્યું છે ને, તો આમ કોઈના જીવ ન બળાય. મમ્મી હું બને, બાપો કોક બીજો બનશે એવું હું છે ને બધું. દામિનીની મમ્મી બનવાની છું. તું દામિનીની મમ્મી બનવાની છે? તું તો હા પણ એની મોટી બેન છો ને, તારા મમ્મી તો છે. તો આમ હા, પણ વાત સાંભળો ને પહેલા. હું? આખું કયા ટેસ્ટ ટ્યુબ બેબી ને ક્યાં સુધી પહોંચી ગયા તમે તો? જ્યાં તે પહોંચાડ્યો. હા જો, હા, આ દામિની છે ને એક છોકરાને પ્રેમ કરે છે. હવે એ છોકરાના પપ્પાની એવી શરત છે કે મારી જે વેવણ હોય ને એ હા. જીન્સ ટી શર્ટમાં ફરતી હોવી જોઈએ, મોડર્ન હોવી જોઈએ, હા. તો જ હું એ છોકરીને મારા ઘરની લક્ષ્મી તરીકે સ્વીકારીશ. હવે દામિનીનું કહેવું એવું છે કે બેન તું મારા માટે મારી મમ્મી બની જા, જીન્સ ટી શર્ટમાં એના પપ્પાને મળી લે એટલે છે ને વાત થાય પૂરી. છાનું મને રે, બરોબર? અરે પણ કાંઈ નથી ધંધી ના કરવાના. અને આ એનો બાપ કેવો છે કે એને જીન્સ ને ટી શર્ટ વાળી વેવણ જોઈએ છે? હે, હવે એનો બાપ એવો છે, એના લીધે કઈ આ બે જણના વચ્ચે આમ દરાર પડે એવું થોડી કરાય. મારી વાત સાંભળ. એવા ઘરે છે ને, એવા ઘરે દામિની જવાય જ નહીં પરણીને. હા પણ બરોબર. પણ બંને જણા બહુ ભણેલા પ્રેમ ગણેલા છે, એજ્યુકેટેડ છે, નોકરી કરશે, એને થોડી ના આખો દિવસ ઘરમાં બેસવાનું છે. દામિની પણ જોબ કરવાની છે. એટલે એ બધું મગજમાં ના લો. હું તો એ વિચારું છું કે હું જીન્સ ટી શર્ટ પહેરીને કઈ રીતે એની મમ્મી બનીને એની સામે જઈશ એ વિચારું છું. કાંઈ નથી જવાનું આપણે. હો, જો મારી બેન છે, હા, આટલું બધું તમારે બોલવાનું થતું નથી. તમારે પપ્પા બનવાની જરૂર નથી. મારે પપ્પા બનવું નથી ને તારે છે ને મમ્મી નથી બનવાનું, બરોબર? જો અશોક, હું કાંઈ મારે નથી જોવું.
અને એની નજર કેવી હોય અને આ વાળી જીન્સ ટી શર્ટ વાળી એટલે હું એને લગ્ન કરવા છે ને ઈ એને વેવાણારે લગ્ન કરવાના છે કે આવી શરત મૂકે છે? અરે પણ જો એની નજર ગમે તેવી હોય, તમને તો મારા પર ભરોસો છે ને. ને ભરોસા વાળી આટલો આ ગુસ્સો- જીન્સ ટી શર્ટ પહેરે પછી કાલે એની હારે ચાલુ થઈ ગઈ તો આ કેવી ગાંડા જેવી વાત કરો છો? લે હું મારી બેનના લગ્ન કરાવવા માટે ખાલી થોડા સમય માટે બનવાનું યાદ કરું છું ને તમે ઈ મારી વાત સાંભળી બે બહુ હાસો પ્રેમ કરતા હશે ને હે તો છે ને ઈ છોકરો રહ્યો ને એને પપ્પાને મનાવી લે. આમાં આપણે વચ્ચે પડવાની જરૂર અરે નથી. નથી માનતા, એના પપ્પા નથી માનતા, એ જ તકલીફ છે. તો હું નથી માનવાનો. અશોક આવું કરશો? આ દામિની માટે તો વિચારો, અને મારા પર ભરોસો નથી. હું તમને આટલો પ્રેમ કરું છું, તમારી સાથે રહું છું ને તમે તમારી સાડી માટે આટલું નહીં કરો? થોડા દિવસની વાત છે, થોડા સમય જીન્સ ટી શર્ટ પહેરી લઉં ને પછી પાછી હું સાડી પર આવી જઈશ. કાંઈ વાંધો નહીં, ટી શર્ટ ને જીન્સ પહેરજે પણ પાછી છે ને હાડીમાં આવી જાજે હો. હા હા, ને થોડા સમયની જ વાત છે, પછી તો પાછા આપણે જેમ હતા તેમ એ લોકોના લગ્ન થઈ જાય, બસ એટલું નક્કી. હા પણ પાછી હાડીમાં આવવાનું છે એમ કહું છું. હાથ તો કીધી પણ આય બેબી, કેમ હશે છે? શું થયું? કઈ નહીં, તું કહેતો તો ને એ વાતનું સમાધાન થઈ ગયું છે, એટલે કે એનો રસ્તો. વાહ વાહ વાહ, મને ખબર હતી જ તે કે તું જેને શાંત નહીં બેસે, તું કંઈ ને કંઈક તો કરીશ જ. મને ખ્યાલ હતો જ કે બધી વાતનું સમાધાન થઈ જ જશે, એટલા માટે તો મેં તને વાત કરી હતી. તો ફાઇનલી તારા મમ્મી માની ગયા, બરાબર ને? મમ્મી તો નથી માન્યા. મમ્મીએ તો કહ્યું છે કે એ જેવા છે ને એવા જ રહેશે, એ નહીં બદલાય. એ જીન્સ ટી શર્ટ નહીં પહેરે, એ ડ્રેસ પણ નહીં પહેરે. એટલે એમના થનાર વેવાણ જે પણ હોય ને એને મારા મમ્મીને એવી રીતે સ્વીકારવા પડશે. વાત લાગી ગઈ તો યાર મારા પપ્પા જ નહીં માને. મતલબ તું બે બાજુ આ વાત રાખીશ તો કેવી રીતે ચાલશે? તું જ કે. એનો એક બીજો રસ્તો મેં કાઢ્યો છે. મમ્મી તો માનવાના નથી, પણ ભગવાન એવું કહે છે કે જેના નસીબ બહુ સારા હોય, જે નસીબદાર હોય ને એને જ મોટી બેન મળે. મોટી બેન મળે? મતલબ તે રસ્તો કાઢ્યો છે એમાં શું મોટી બેનનો કોઈ હાથ છે એમ? મોટી બેનનો હાથ નથી, આખી મોટી બેન છે. તું કન્ફ્યુઝન કરે છે એમ? મને કઈ સમજાતું નથી કે આખી મોટી બેન છે એટલે મોટી બેન શું કરવાની છે આમાં? મોટી બેન જીન્સ ટી શર્ટ પહેરશે. તું યાર હેરાન નહીં કર ને યાર. મોટી બેન જીન્સ ટી હા શર્ટ હા, પહેરશે, મમ્મી ના પહેરે તો કઈ વાંધો નહીં, મોટી બેન પહેરશે. પપ્પાએ કહ્યું છે કે વેવાણ પહેરવી જોઈએ. વેવાણ એટલે કે તારા મમ્મી, યુ નો મમ્મી. તારા પપ્પાને ખબર છે કે મારા મમ્મી કોણ છે? તારા પપ્પા ઓળખે છે, એને જોયા છે, તો એને શું ખબર કે મારા મમ્મી કોણ ને મોટી બેન કોણ? રાઈટ, મતલબ તારી મોટી બેન તારા મમ્મીનો રોલ નિભાવશે. યસ. તો પછી તારા મમ્મી? ગુડ ક્વેશ્ચન. મમ્મીનું કંઈક કરવું પડશે, મમ્મીને કંઈક કહેવું પડશે. જ્યારે બધા ભેગા થાય ને ત્યારે તારા પપ્પાને પણ કંઈક સ્કીમ આપવી પડશે અને મારા મમ્મીને પણ. જો તારા મમ્મીનો રોલ તો એ તો હું સમજી ગયો કે તારી મોટી બેનને થોડી ઘણી એવી રીતે વેવાણ. આપણે તૈયાર કરીશું કે વિચારી લીધું. જો હા. મમ્મી મોટી બેન બની શકે, એટલે કે મોટી બેન મમ્મી બની શકે, તો મમ્મી દાદી કેમ ના બની શકે? એક સ્ટેપ પાછળ. મતલબ તારા મમ્મી દાદીનો રોલ કરશે? પણ મમ્મીને એવું નહીં કહેવાનું કે એ દાદી છે. તારા પપ્પા પૂછે ને તો કહી દેવાનું કે એ દાદી છે, પણ દાદીની જેમ નહીં, એ મમ્મીની જેમ રહી છે. અમને અમારી દીકરીઓને બહુ પ્રેમ કરે છે ને એને આવી રીતે જ રહેવું ગમે છે. માઇન્ડ બ્લોઈંગ ખરેખર ગજબનો આઈડિયા છે. મેં વિચાર નહોતો કર્યો કે આટલો સરસ મજાનો આઈડિયા તારા મગજમાં આવશે. પણ ખરેખર આમ એક્સક્યુઝ મી, મતલબ મારા મગજમાં આવશે એટલે કોના બાજુવાળાના મગજમાં આવશે? તારા મગજમાં આવ્યો ના આવ્યો ને? ના. પ્રેમ મારો કે હું એટલું વિચારી શકું છું. અરે ગાંડી, તારો પ્રેમ તો ઓળખું જ છું ને કે તું મારા માટે થઈને કેટલું એડજસ્ટ કરવા તૈયાર થઈ ગઈ. પણ
હવે કાંઈ ન પૂછતો, હવે મારી પાસે કોઈ જવાબ નથી. તારી પાસે નથી પણ મારી પાસે સવાલ છે. કદાચ તારા મમ્મીએ એવી રીતના પાત્ર નિભાવ્યું કે તારા મમ્મી છે ને પપ્પાને ખબર પડી ગઈ તો હું એ જ કહું છું કે તારે તારા પપ્પાને એવું કહેવાનું કે એ દાદી છે પણ દાદીની જેમ નથી રહેતા, એ એના મમ્મી હોય ને એવી જ રીતે રહે છે. નહીં થાય? થશે. તારા હાલ ને. પપ્પાને ખાલી એટલું જોઈએ છે ને કે મારા મમ્મી જીન્સ ટી શર્ટ પહેરે તો એ થઈ ગયું ને, કે બીજા સવાલ શું પૂછો છો? પંચાત. ઓ રેવા દે. મારા પપ્પા છે ને તારા સસરા થવાના છે, માપમાં બોલ જરા. નહીં, એટલે તારા પપ્પા મારા મમ્મીને જીન્સ ટી શર્ટ પહેરાવી શકે, આવી શરત મૂકી શકે ને હું તારા પપ્પાને પંચાત ના કહી શકું. તારે ક્યાં તારા મમ્મીને જીન્સ ટી શર્ટ પહેરાવવા છે? હવે તો તારી બેન પહેરવાની છે ને, જે ઓલરેડી પહેરી શકે એમ છે. કોણે કીધું? મારા જીજાજીને ઓળખતો નથી તું? હા આઈ નો, એકવાર એની સાથે મુલાકાત થઈ છે મારી, પણ છોડ ને એ બધી વાત. અત્યારમાં આપણે આપણા પ્લાન ઉપર ફોકસ કરીએ કે તારા ને મારા લગ્ન જેમ બને એમ જલ્દીથી થઈ શકે અને આ બધી માથાકૂટ તું છે ને આપણી લાઈફમાંથી દૂર થાય. તારા ઘરે જા, તારા ઘરે જઈને તારા પપ્પાને કહે કે છોકરીને જોવા જવાનું છે. એ એમ કે આજે તો આજે, કાલે તો કાલે, જ્યારે કહે ને ત્યારે તમે લોકો પહોંચી જાજો. હા બકા, હા પહોંચી જઈશું. પણ હું શું કહું, આ તારી બેન આજીવન આવી રીતે તારા મમ્મીનો રોલ નિભાવશે? મારા પપ્પા તો જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ તો જીન્સ તારા ટી-શર્ટમાં- પપ્પાને મારા મમ્મીને મળીને ક્યાં જાવું છે? લગ્ન થઈ જાય ને પછી એ લોકોને જે કરવું હોય એ કરે. ખાલી એકવાર લગ્ન થઈ જાય હા, એ વાત પણ સાચી. પછી તો કઈ થોડી એમ કહેશે કે છૂટાછેડા લઈ લો, જીન્સ ટી શર્ટ નથી પહેરતા. હા કૂલ ડાઉન બેબી. હા ટેન્શન ના લે. હવે હું છું, હવેની લડાઈ મારી, હું લડીશ પપ્પાની સાથે. હા ચાલ. મજા નથી? કેમ, શું થયું? અત્યારે ફોન આવ્યો. હા બોલો. આ પપ્પા કામ ઉપર છે. હા હું વાત કરી લઈશ. હા ઓકે વાંધો નહીં આંટી, વાંધો નહીં. તમે જેમ કહેશો એમ કરશે. સારું ચાલો. જય શ્રી કૃષ્ણ. હા તારા ફોનમાંથી કેમ મને મારું નામ કહે છે? મને નો ફોન કરીએ? કોનો ફોન હતો? મારી ગર્લફ્રેન્ડનો. તારી ગર્લફ્રેન્ડ? મેં વાત નહોતી કરી તમને કે મારે લગ્ન હા કરવા લગ્ન છે. કરવા. અરે હા, તે વાત કરી હતી તો મને યાદ છે, પણ મેં વાત કરી યાદ છે ને એની પેલી યાદ મમ્મી છે. વાળી જીન્સ પેન્ટ વાળી. પપ્પા મને બધું યાદ છે, તમે જરાય ટેન્શન ના લો. બધું સેટિંગ કરી નાખ્યું છે. હે? પહેલા નહોતા પહેરતા જીન્સ ટી શર્ટ, પણ હવે પહેરશે. હવે પહેરે તો તમને કઈ વાંધો નથી ને? નહીં હવે પહેરવા જોઈએ. મારી નજર સામે આવે ને તો જીન્સ ટી શર્ટ વાળી હોવી જોઈએ મારી વેવાણ, બસ. પાક્કું હા એ થઈ જશે. પછી એના મમ્મી થોડુંક એડવાન્સ ચાલવાના છે, મતલબ કે મેકઅપ કરાવવાના છે, હેરસ્ટાઈલ કરાવવાના છે. હા. એમના વાળ ખૂણામાંથી થોડા આટલા કિનારીમાંથી ક્યાંક જોવા મળશે. તોલા તો ક્યાંક જોવા મળશે, બાકી તમને હિરોઈન જ લાગશે. એમ? અરે ભલે હિરોઈન નો લાગે, આમ એને પોતે એમ ફેશનેબલ હોવી જોઈએ. ભલે એના મોઢામાં કાંઈ મેળ ન હોય તો ચાલશે. મારે એવું કંઈ જરૂર નથી કે રૂપવાળી જ હોવી જોઈએ વેવાણ, એવું નથી. બસ ફેશનેબલ હોવી જોઈએ. કારણ કે મેં માર્કિંગ કર્યું છે, સમજ્યા? કે જે વ્યક્તિ ફેશનેબલ હોય અને એકદમ આધુનિક રીતે રહેતો હોય. હવે મારી જ વાત કરીને, હું તમે, જો હા. આ બ્લેક વાળે એકદમ હેર ટાઈ હા છે, થોડા ખૂણા શેવિંગ તમારા ધોળા છે પણ ઈ કોઈને દેખાય નહીં. બસ, અને શેવિંગ કરાવવું અને જીન્સ ટી શર્ટ પહેરવું. હા. અને અત્યારના યુવાનો રહે ને એમ જ રહેવાનું. એટલે શું અંદરથી એક તમને પોઝિટિવતા મળે, સમજ્યા? અને તમે જે તંદુરસ્તી તમારી સારી રહે અને તમે 100 વર્ષનું આયુષ્ય ભોગવો, એ મારી માન્યતા છે. ખરેખર ગ્રેટ આઈ એમ પ્રાઉડ ઓફ યુ કે તમે મારા પપ્પા છો. અને તમે જ્યારે તમારી વેવાણને જોશો ત્યારે હું ડેફિનેટલી ગેરંટી મારું છું કે તમે વેવાણ સમજશો જ નહીં. તમને લાગશે કે હકીકતમાં એ જ મતલબ એ જ મારી માટેની છોકરી છે. એમ? અરે વાહ, તો આપણે ક્યારે આજે જ ગોઠવી દે ને, આપણે આજે જ જોવા જવાનું કરીએ. જઈએ પપ્પા જઈએ, પણ પહેલા મારી વાત તો સાંભળો કે આમ વેવાણ ટીપટોપ છે, હા. ફૂલ ફેન્સી છે, હા એવું બધું મેં કરાવી નાખ્યું છે. પણ હા. તમને ક્યાંક એવું લાગશે કે આમના બોલવાની ભાષામાં કંઈક ફરક પડે છે, હા. પણ તમે મનમાં નહીં લેતા. ઓકે, વાહ, એ તો બરાબર? કાંઈ વાંધો નહીં. ભલે ને જે બોલે, ગુજરાતી બોલે છે ને, ટીપ ટોપ બોલે પપ્પા. એમાં એવું છે બધાને ઇંગ્લિશે બોલશે, ઇંગ્લિશ બોલાવું છે? ના એવું ના ના બોલશે પપ્પા, તો પછી- બોલશે. હું કહું છું ને ના એ બોલશે. નહીં બોલાવતો, નકર મારી ખબર પડી જાય. મને કઈ આવડવું જોઈએ ને ઇંગ્લિશમાં. ઓકે ચલો વાંધો નહીં. બધી રીતના બધું સેટિંગ કરેલું જ છે મેં, હા. એટલે એ તો થઈ જ જશે. પણ અને એને એક દાદી છે,
હા તો દાદી તો હોય જ ને, દાદી ભલે ન હોય ને, આપણે દાદી તો બિચારા ગૌઠા માણસ કહેવાય, આપણે એને તો સમજો પાય લાગવી સમજા. પણ દાદી ફેશનેબલ, દાદી કઈ ઘટે એવું નહીં. આખું દાદીને ખાનદાન fashionable, હે? અરે પપ્પા બધા જેને કોણ જાણે કયા પ્રકારનું પાણી પીવે છે, હે? બધા એની રિયલ ઉંમર કરતા છે ને આમ 20-25 વર્ષ નાના જ લાગે તમને. એ ફેશનેબલ રહે ને એટલે ઈ નાના લાગે છે. પપ્પા એવું નથી. તમે જ્યારે પેલી છોકરીને જોશો ને એટલે તમને લાગશે કે આ છોકરી હજી તો માંડ 12-13 વર્ષની હશે. છોકરીની ઉંમર એટલી લાગશે, હા, પણ છોકરીની ઉંમર એકચ્યુઅલ પપ્પા 26 વર્ષ એટલે આમ લાગશે. 12-13 વર્ષની છોકરી હોય એવી. મતલબ આમ પછી એના છોકરી- મમ્મી, હા એના મમ્મીને જ્યારે તમે ટીપ ટોપ તૈયાર થયેલા જોશો ત્યારે એના મમ્મીની ઉંમર છે 45 વર્ષ. પણ જોશો એટલે પપ્પા તમને લાગશે કે માંડ 22-23 વટિયા હશે, માંડ. ઓહો એમ આ રૂપનો ગટકો. અને તો એ છોકરીના દાદી, મતલબ હા, એના મમ્મી, એના મમ્મી, હા, દાદી. હા તો એના જે દાદી છે એ દાદીની ઉંમર તમે જોશો ને પપ્પા એટલે તમને લાગશે કે આ છોકરીના મમ્મી હશે. હા 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 લાગશે મમ્મી, પણ મમ્મી નથી. બોલો, એના મમ્મીની ઉંમર આમ છે 80 વર્ષ જેટલી, પણ એમ લાગશે પપ્પા તમે જોશો ને એટલે 45 વર્ષ જેટલી. મતલબ બધા પોતાની ઉંમર કરતા 30-40 વર્ષ આમ તેમ બધા. હા હા અને પપ્પા બીજી એક ખાસ વાત, જે તમને દાદી લાગે છે ને એકચ્યુઅલમાં દાદીની જેમ રહેશે જ નહીં. દાદીની જેમ નથી રહેતા ઈ. નહીં, એ છોકરીની મમ્મીની જેમ જ રહેશે. છોકરીની મમ્મીની જેમ દાદી રહેશે. કારણ કે પહેલેથી દામિનીને ઉછેરીને મોટી એના દાદીએ જ કરી છે. ઠીક, એટલે હા. એના દાદીને એમ લાગે છે કે આ મારી દીકરી છે, મારી. ઠીક, હા, હા, એટલે મતલબ એના મારી દાદી આ- એની સાથે એવી રીતના જ વર્તન કરશે કે જાણે પોતાની જ છોકરી છે. હા, બરાબર, એટલે હા. તમે આમ એક નજરે જોશો તો તમને એમ લાગશે કે આ માં નથી, છતાં પણ માં જેવું વર્તન કેમ કરે છે. હા, પણ નોટિસ કરજો પપ્પા કે એ બંને વચ્ચે હા, માં તો- દીકરી, આમ સગા માં દીકરી જેવો પ્રેમ છે. એવું છે ને. હા હા. અરે વાહ, સરસ. અને બીજી એક વાત કે આપણે ત્યાં જઈએ, આપણે ત્યાં જે કંઈ પણ વાત કરીએ એમાં બધું હેન્ડલિંગ એના દાદી જ કરશે, કારણ કે એના દાદી વડીલ છે ઘરમાં. હા એ તો કરવું જ પડે ને. અને જે ઘરમાં દાદી વડીલ હોય ને એનું ઘર કઈ થતું હોય ને એ ઘરમાં ક્યારેય દુઃખ ન આવે. પપ્પા એટલા માટે દરેક જગ્યાએ આપણે દાદી સાથે વાત કરશું. એના મમ્મી છે એવી રીતે, હા પણ એના મમ્મી જે છે હા એને એટલો બધો હક અને હોદ્દો આપવામાં આવ્યો નથી. હા હા એના મમ્મીને આપણે થોડાક ઓછા ગણશું. તમારે હા. જોવામાં પૂરેપૂરું ફોકસ, હા 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 પણ વાતચીત કરતી વખતે આપણે તમારે એને દાદી સાથે સાથે કરવાની. અરે તો એની મમ્મી એની મોટી બેન જેમ રહેતી હશે એમ કે ને? ગ્રેટ પપ્પા, ગ્રેટ ખરેખર. ચાલ, ચાલ. અરે પપ્પા ખરેખર મને નહોતી ખબર કે તમે આટલું ઇઝીલી માની લેશો યાર. અરે ના ખરેખર. ના, મેં તો તને જે શરત કરી ઈ પૂરી થઈ ગઈ. અરે પપ્પા બસ. બસ તો હવે તમારી શરત પૂરી થશે. અને મેં કીધું એમ 30 વર્ષ આગળ પાછળ છે બધા. ઓકે, કાંઈ વાંધો નહીં. હા. ચાલો. પછી મને કે છે આમાં કોણ દાદી, કારણ કે તું બધું એમાં હું અટવાઈ ગયો, મને યાદ નહીં જ અટવાવ, નહીં. નહીં અટવાવ. હું તમને જે નામ કહું ને પપ્પા તમારે એ જ નામ યાદ રાખવાનું. ઓકે. હા, તો આપણે કલાક ફસી જઈએ. હા જલ્દી. હા કેટલી નાસ્તા વાર છે? પાણીની વ્યવસ્થા કરે પછી જેવાય ને. હે હવે ભાઈ નાસ્તો આપણે લેતા થઈએ, ચાલ ને હવે. પપ્પા, હવે એને તૈયાર થવું પડે. મમ્મીને જીન્સ ટી શર્ટ પહેરવાનું છે તો વાર હા હા લાગશે. હા કઈ વાંધો નહીં. હા. હમણાં નવું શીખે એટલે વાર લાગશે. હા, હું ફોન કરીને કહી દઉં અમે હા કહી હમણાં. દે કહી દે. હારું થયું ફાલ્ગુની તું આવી તે. મારે ચિંતા નહીં ને, મહેમાન આવે છે તો તું છોકરાને જોઈ જ લે. હા મારે તો આવવાનું જ હતું ને, હું નહીં આવતે ને તો આ કઈ પાર પડે એમ હોતું જ નહીં. અંદર આવીએ કે હા હા અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ, આવો. જય શ્રી કૃષ્ણ. બેસ વિકી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજામાં. સરસ સરસ. પાણી લઈ આવું? હા હા જા બેટા પાણી લઈ આવ. ના 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 ના, આ હમણાં પીને જ આવ્યા. પપ્પા મેં જેની વાત કરી હતી એ છોકરી આ મારા મમ્મી છે. હા કેમ છો? સારું. હા તબિયત પાણી સારા ને? હા દાદી દાદી. દાદી? જય શ્રી કૃષ્ણ. હું દાદી? અરે ના ના, હું આની મમ્મી જ છું. મમ્મી. અરે હા મમ્મી જ કહેવાય ને. દાદી એટલે ઈ મમ્મી જ કહેવાય ને. અરે પણ હું કહું તો છું કે હું એની મમ્મી જ છું. અરે હા એ જ કહે છે કે તમે મમ્મીનો પ્રેમ આપ્યો કે નહીં, દાદીનો પ્રેમ આપ્યો એટલે મમ્મી જ કહેવાય એમ. હા, અને આમ પણ તમારા હસબન્ડ ના ગયા પછી તમે એકલા હાથે આમની પરવરિશ કરી છે
એના વિશે મારા પપ્પાને બધી જાણ છે. આ બધી મને ખબર છે. તો પાકું કરીએ? અરે હા તો હા નક્કી સમજો. હા પાકું પાકું. તમારે આને વિવાન તમારે તો નાની ઉંમરે વિધવા થઈ ગયા તો આને મોટી કરવામાં ઘણી તકલીફ પડી છે ને. વિધવા? અરે એને તો ઘરવાળો છે ભાઈ, ઘરવાળો છે એ વિધવા થોડી છે. આ એમને છે ને મારા પ્રત્યે બહુ લાગણી છે એટલે આવું વિચારે. આત્મા તો જીવતો રહે ને, શરીર મુક્ત થઈ જાય છે, આત્મા તો જીવતો જ હોય ને માણસનો. અને એમે આમના હોવા પછી મને કોઈ તકલીફ નથી પડી, બધું સાચવી લીધું તું એમણે. અને આમ પણ મમ્મીજી આમ પહેલેથી આમ બધા ખુલ્લા દિલના, આમ સ્વભાવ બહુ સારો એમનો. અરે આવું જોવું જોઈએ. ફ્રી માઇન્ડેડ કહેવાય ને, ફ્રી free માઇન્ડ. mind. અરે વાહ, સરસ સરસ લ્યો. આમ પણ અમારા ઘરે તો કોઈ કમી છે નહીં, હા. પણ તમારો દીકરો મને ગમ્યો. વાહ વાહ વાહ, તો હું નક્કી સમજુ. અને બસ વાત તો એક ઈ જ કરવાની છે કે અત્યારે એના પપ્પાની ગેરહાજરી છે, તો એને તમારા ઘરે અમે મોકલીએ ત્યારે એને કોઈ દુઃખ ન પડવું જોઈએ. બસ બીજું તો હું વિનંતી કરું. અને તમે દાદી આ ઉંમરે યોગા ને એવું બધું કરતા હશો કે નહીં? એમ કરો છો ને એવું? ભાઈ હા હું મમ્મી મમ્મી હા મમ્મી. હું જીમ જાઉં છું, હું જીમ જાઉં છું. જીમ. અરે તમારે તો માનો ને ઉંમર છે એ પ્રમાણે તમે થોડાક હજી નાના લાગો છો, પણ આ આમ દાદી નહીં મમ્મી હા મમ્મી તો કેટલા નાના લાગે એ તો ઘરમાં બધાનું એવું છે પપ્પા, બધાનું. મેં ના કહ્યું. હા આ જો ને, આ કેટલી નાની લાગે નહીં? એ તો છે ને, નાની ઉંમરમાં જવાબદારીઓ માથે આવી જાય ને એટલે ઉંમર મોટી લાગે. સેમ તમારી દીકરી. તમે નાના નાના લાગે છે એમ કે છે તમે. મમ્મી હું શું કહું છું, તમે ચા ચા લઈ આવી. પાણીની વ્યવસ્થા તો કરીએ. હા હા જાઓ દાદી. આવ્યા છીએ પણ બે ઘડીક બેસીએ પછી એમાં એવું છે ચા પાણી તરત તમે લાવો ને એટલે અમારે એમ કે બસ હવે આ લોકોને મહેમાનને બગાડવા છે. ના, ના. એટલે થોડી વાર બેસો બેસો, પછી બેસો. આપણે ચા પાણી. મજાક. મારા પપ્પા મજાક કરે. બેટા શું કામ શું કરો એક તમે? કામ કરો, તમને ઘર બતાવો અમારું. તમે બતાવશો ઘર? અમારું ઘર પપ્પા, છે પહેલી તો વાર તમે આવ્યા છો તો અમારું ઘર છે તો અમે હા, હા, તમને બતાવીએ. કેમ મેં તો જોયું છે, 3-4 વાર જોયું છે. અહીંયા આવતો જતો રહેતો તો એટલે મારે તમે જાઓ. મારે ઘર જુઓ. ક્યારે આવતા? હા હા પપ્પા, જાઓ. તમને મમ્મીજી ઘર બતાવે છે તો લો છો એટલે જાઓ છો. મારે તો શું પપ્પા, જોયા. અહીંયા આવતો જતો રહેતો તો એટલે મેં જોયું છે. જા બેટા તું જ બતાવી દે. ચાલો ચાલો. મમ્મીજી બરાબર હા. સમય લઈને બતાવજો ઘર. મારે શું જાવું મારે? સાચી વાત છે, મમ્મીને શું કામ જાવું જોઈએ? હા તમારે તો જાવું જ ના જોઈએ. અને હું શું કહું છું, મારા પપ્પાની વાતને મન ઉપર ના લેતા. હવે શું છે કે એમને બિઝનેસમાં રહીને માઇન્ડ જ એવું થઈ ગયું છે કે સંબંધ ભૂલી જાય છે ક્યારેક. જેમ કે દીદીને હું કહું છું, એમાં શું છે, મારા પપ્પાની એક બીમારી છે કે લોકોને એની ઉંમર કરતા વધારે ઉંમરથી જુએ. 30-40 વર્ષ અપ વયા જાય. પણ એકચ્યુઅલી તમારી ઉંમર જે છે એ મમ્મીની જ છે, તમે મમ્મી જ છો, પણ છતાં એ દાદી સમજ છે. હા, અને દીદી છે તો એ દીદીની ઉંમરની જ છે. દીદી તો એ દીદીને દીદી નહીં પણ એ દીદીને મમ્મી સમજ છે. હા, અને ક્યારેક તો મારા સંબંધ પપ્પા ભૂલી જાય છે ક્યારેક. મારા પપ્પા મને પપ્પા કહેતા હોય. બોલો, ક્યારેક મતલબ માનસિક પરિસ્થિતિ એવી છે હા, એમની માનસિક. મને એવું પણ લાગ્યું કારણ કે ત્યારે એને કઈક શરત મૂકી હતી એટલે એની માનસિકતા એવી જ છે હોય છે છે એવી એવું છે. જ છે. એકચ્યુઅલી એમને લાગે કે એ મારા દીકરા છે. કેવું લાગે ઘર અમારું? સરસ સારું છે ને? બેસો પપ્પા, બેસો. લાગે જ નહીં કે અમે બાપ દીકરો છીએ, અમે ફ્રેન્ડ હોય એવું જ લાગે. તો હું પાકું સમજુ. હા, અરે સાચે એમણે સારું મેન્ટેન કર્યું છે હા? આ ઉંમરે બસ હવે પાકું કરને મારી માં. હા પાક્કું અમારા તરફથી તો બને ને પાક્કું. એટલા જલ્દી લગ્ન કરીએ અને આમ અરે જો- કાલે તમે કહો તો કાલે. હા હા બને એટલા જલ્દી અને ધામધૂમથી લગ્ન કરવાના અને તમારા લોકો કઈ વાંધો નહીં, ચા પાણી મૂકો, આપણે ગોળધાણા ખાઈ લઈએ. જા બેટા. હું ચા બનાવી લઉં. થેન્ક યુ મમ્મીજી. મમ્મીજી. ચા પાણી માટે હા, થેન્ક યુ કહે છે. હા દામિની નીકળું જ છું હું. હા પણ હવે થોડી તો વાર લાગે કે નહીં, ઘરનું બધું જોવાનું હોય કે નહીં. તું તો જો જાનિકા. હા હવે મને ખબર છે તારી શોપિંગ માટે જવાનું છે, હું આવું છું. હા નીકળી ગઈ ચલ. મુકાઈ ગયો ફોન. હા હું તમને એમ કહું છું કે આજે તમે ગાડી નો લઈ જતા, ગાડી મને જોઈએ છે. મારી વાત સાંભળ, વાંધો નહીં, ગાડી લઈ જા. પણ આ તું છે ને દામિની અત્યારે દામિની છે ને હા. એની શોપિંગ માટે જવાનું છે. આ લગ્નનું નક્કી થઈ ગયું ને એટલે હવે શોપિંગ તો કરવી જ પડશે. હા પણ મારી વાત સાંભળ, તો તું સાડી પહેરતી આઈ જા. હવે હગાઈ તો થઈ ગઈ ને, આપણે બોલી ક્યાં નહીં હતી. હા પણ હું પણ મારી વાત સાંભળ, તે મને કીધું કે
મારે જીન્સ પેન્ટ પહેરવું છે તો દામિનીની હગાઈ થઈ જાય બરોબર. હવે હગાઈ થઈ ગઈ તો પણ હવે હું કામ જીન્સ પેન્ટ પહેર્યું છે? અરે પણ લગ્ન સુધી તો હજી અડચણ આવી શકે છે કે નહીં? ટી શર્ટ ને બધું કાઢીને હું અડશે હું લગ્ન સુધીમાં કઈ અડચણ આવી તો હવે ચાલો કે હું ઘરે ગઈ અને એના સસરાજી આવ્યા અને મેં જીન્સ ટી શર્ટ ન પહેરી હોય તો કાંઈ નહીં, એને કઈ લગ્ન આવે ને તો ઈ પાછા પહેરી લે એમ કહી દેજે. હવે હા હાવ કેવા છે ઈ છોકરાના બાપા, કઈ હળ નથી હુસતી. પણ હવે જેવા છે તેવા આપણે જોવું તો પડશે ને. જો થોડા સમયની વાત છે, આ લગ્ન થઈ જાય ને એટલે પછી બધી વાત પતે. ત્યાં સુધી તમે આ ચલવી લો ને. અને એમ તો કહું ને તો મને આમ જીન્સ ટી શર્ટમાં સારું લાગે છે. આ સાડી સાચવ્યા કરવાની, કામ કરવાનું. હું સારું લાગે છે પણ મને નથી સારું લાગતું. જો મારી વાત સાંભળ, જા હાડી પહેરતી. પણ હવે આજે રહેવા દો ને, અત્યારે શોપિંગ કરવા જઈએ છે. ત્યાં દેવાંગ પણ આવવાનો છે અને કદાચ એના પપ્પા પણ જોડે આવ્યા તો ઈ હું એને હારે વાત કરી લઈશ. ઈ આવે ને કાંઈ બોલે ને તો મને કહેજે કે હા હા એવું કહું ને કે કોઈ દી જીન્સ પહેર્યું હોય ને એને હામું ન જોવે એવો કહી દઉં. મને ખબર છે કે તમે એવું બોલી શકો એમ જ છો, પણ આપણે બોલવાનું થતું નથી. એ તો વિચારો, હમણાં લગ્ન લેવાઈ જાય, લગ્નનું બધું પતી જાય ને પછી વાત, પછી જે તમારે મગજમારી જેની હારે કરવી હોય ને ત્યારે જઈને લડી આવજો એના પપ્પા હાથે, દેવાંગના પપ્પા હાથે. જો મારી વાત સાંભળ, આ બધું છે ને મતલબમાં મને નથી ગમતું. તે મને કેવો કહેવાય ઇમોશનલ બ્લેકમેલ કર્યો હતો હે કે તમારી હાળીનું સારું થતું હોય તો તમને શું વાંધો છે? હું આવી રીતે શું કામ કરવાની હોઉં? જો મને ખબર છે કે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો અને એટલો જ પ્રેમ હું પણ તમને કરું છું. તો મારી આ એક વાત માન ને. હા તો તમારી વાત માનવાની ક્યાં ના પાડી છે? જ્યારે લગ્ન થયા એ પહેલા હું આવું પહેરતી જ હતી. લગ્ન થયા ને તમે મને કહ્યું કે તું મને હાડલામાં જ ગમે છે, ત્યારથી હું હાડલો જ પહેરું છું ને. હા એ વાત હાચી, પણ હવે તું એમ કરમાં ને. જો અશોક, આ થોડા સમયની વાત છે. આ બધું પતી જાય ને પછી તમે કહેશો ને એમ જ રહીશ. અને તમે જેટલો મને પ્રેમ કરો છો ને એટલો જ પ્રેમ હું પણ તમને કરું છું. એટલે તમારી બધી વાત માનવી મને ગમે છે. એવું નથી કે મારે જબરજસ્તી માનવી પડે છે, પણ તમે જે કહો છો ને એ બધું હું માનું છું ને તેમાં મને પણ ખુશી થાય છે. કાંઈ વાંધો નહીં, મને તારી ઉપર વિશ્વાસ છે ને હું તો એમ કહું છું કે જન્મો જન્મ મને તારા જેવી જ પત્ની મળે. અરે હું પણ એમ જ કહું છું કે જન્મો જન્મ સુધી મને તમારા જેવો જ પતિ મળવો જોઈએ કે પોતાની પત્નીની બધી ખુશીમાં ખુશ. આજે કયો પતિ એવો હોય કે એની હાડી માટે થઈને આટલું બધું કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય? પણ તમે આ બધી વાત માનીને મને જીન્સ ટી શર્ટ પહેરવાની પરમિશન આપીને કહું છું ને કે મારું એટલું મોટું કામ કરી આપ્યું છે ને, આના માટે તમારો શું કહેવાય થેન્ક યુ. અરે વાંધો નહીં, થેન્ક યુ તો મારે તને કેવું જોઈએ આમ જોઈએ તો. અશોક, હા એક વાત કહું? હા બોલ ને. આઈ લવ યુ. અરે આઈ લવ યુ ટુ. પણ હું કહું તું ખરીદી કરવા જાશો પણ ઓલો હા છોકરાના બાપા હોય ને એનાથી આગી રહેજે. હા મને એની ઉપર હકીકત હો આમ વિશ્વાસ નથી. કારણ કે પહેલી વાર આવો બાપ જોયો કે એના છોકરાને એમ કીધું કે તું જે છોકરીને પસંદ કરીને એની માં જીન્સ પેન્ટ પહેરવી હોવી જોઈએ, ફેશનેબલ હોવી જોઈએ. હવે હોય અમુકના મગજ એવા, શું કરવાના? આપણે તો આપણી દીકરીનું જોવાનું ને. હું કરવાના હું એને છે ને મહિનોથી મુંબઈ મોકલી દેવાય ને નકરા છે ને નકરા એક ધારા એવા જ જોવા મળે આમ. અરે મુંબઈની ક્યાં કરો છો? હું તો કહું છું કે દામિનીને કહું છું કે લગ્ન થઈ જાય ને પછી છે ને તારા સસરાને બેંકોક જ મોકલી દેવાય. હા મુંબઈ નહીં, મુંબઈમાં આપડા મતલબમાં આપડા ગુજરાતી હોય તો હાડિયું પહેરે છે બરોબર. ના થાઈલેન્ડ જ મોકલી દેવાની જરૂર છે. અને હા એ બધી વાત મૂકો ને. અશોક, હા તમે મને પૈસા નો આપ્યા. પૈસા લગ્ન છે તો કાંઈ વાંધો નહીં, હું ઓનલાઈન નાખી દઈ હમણાં અત્યારે જ. હા સારું. અશોક, હા આઈ લવ યુ. આઈ લવ યુ હો વાર. આ તો કાંઈ વાંધો નહીં, તું હા જા હો નિરાતે આગજે પાછી. હા હવે આપ તમારી વેવાણે દામિનીના મમ્મી અને એ બીજા માણસને આઈ લવ યુ કહે છે. ઓહો આ વેવાણ તો સારું લાગે છે. નહીં હો, મારે આની છોકરીને મારા ઘરની વહુ નથી બનાવી, મારા ઘરનું તનોત કરી નાખે. સારું છે તો અચાનક મને ખબર પડી ગઈ. વિધવા છે ને બીજા પુરુષ અરે ચાલુ. મારે દેવાંગને આજે જ ના પાડી દેવી જોઈએ ચોખ્ખી. નહીં અત્યારે જ બોલાવું એને.
દેવાંગ ખરું છું તું એ મળી ગયો. કેમ પપ્પા શું થયું? અને એટલા બધા ટેન્શનમાં કેમ લાગો છો? ટેન્શનમાં જ હોય ને. અને સારું છું આ વાતની મને અત્યારે ખબર પડી ગઈ, નહીંતર આપણે તો આપણું ઘરનું તો ધનત્વનો જ થઈ જાત. હું તનોત બનો એટલે પપ્પા જો તમે ફરી પાછી આ સોસાયટીની મિટિંગની વાત તો નથી કરતા ને? નહીં. આપણે છે ને એમાં કોઈ રૂપિયા ભરવાના થતા નથી. અને આમ પણ દર વખતે રોડના નામ ઉપર કેટલાય રૂપિયા ઉઘરાવી લીધા છે એ લોકોએ. એટલે ઘરનું જે થવું એ થશે, તમે ટેન્શન ના લેતા કાંઈ એનું ખોટું. નહીં નહીં, એ સોસાયટીની કોઈ વાત નથી. તો પપ્પા સોસાયટીની વાત નથી અને ઘરનું ધનોત ભનોત નીકળી જશે એટલે મને કંઈ સમજાતું આપણને નથી. વેવાણનો અસલી ચહેરો ખબર પડી ગઈ છે. જો તને નહીં ખબર હોય મતલબ પપ્પા તમને ખબર પડી ગઈ? યાર એટલે મને નહોતી ખબર યાર કે લોકો મતલબ સરખી રીતે નાટક પણ નહીં કરી શકે. એટલે તને તને ખબર છે આ વાતની, તને ખબર છે એમ? તું કેવો કેવો દીકરો છો, તને આ વાતની ખબર છે અને છતાંય તારે લગ્ન કરવા છે. અરે માણાને આમ ખાલી ભણકાર આવી જાય ને ત્યાં બંધ થઈ જાય. આપણે ગમે એટલા આધુનિક થઈ જાવી, ગમે એટલા ફેશનેબલ થઈ જાવી, પણ આપણા મૂળ સંસ્કાર છે ને એ ન જવા જોઈએ. કારણ કે સંસ્કારથી જ છે ને આપણી જિંદગી બને છે અને સંસ્કારથી જ માણસ શોભે છે. અચ્છા તો કોકને જીન્સ પેન્ટ ટી શર્ટ પહેરાવવું એ આપણા સંસ્કાર છે? પોશાક બોલ. પોશાક પહેરવામાં કોઈ કાંઈ નોકરી કે એમાં કોઈ બાંધછોડ નથી પોશાક પહેરવામાં. હા, પોશાક ન પહેરો ને એ ખોટું છે પાછું. લ્યો તમે ધોતી બંડી પહેરો, લહેંગો પાયજામો પહેરો, જેવી જેની ચોઈસ, બરાબર, પણ આપણું અંગ કહેવાય છે ને કે શાસ્ત્રમાં લખે જ છે માયા અને કાયા એ કોઈનો ન બતાવાય. અને માયા અને કાયા કોઈના કહેવા પ્રમાણે બદલાય પણ નહીં ને. તો મારા સાસુ માએ આ બધું તમે કહ્યું ને એટલા માટે નહોતા બદલવા તૈયાર. આ તો મેં કહ્યું ને એટલા માટે બધું થતું હતું. અરે પણ ભલે ને, મારું શું કહેવાનું હોય એમાં કાંઈ વાંધો નથી. ફેશનેબલ તો રહેવું જ જોઈએ, હરેક વ્યક્તિને ફેશનેબલ રહેવું જોઈએ, પણ એનું જે ચારિત્ર હોય, હવે હું ગમે એટલો ફેશનેબલ હોઉં પણ મારે કાંઈ બીજી રંગરેલિયા થોડા મનાવાય, મારે ખોટું થોડું બોલાય અને દારૂ પીવા મળે એવું કાંઈ શરીરને થોડું મારે નુકસાન કરાય. પપ્પા એક મિનિટ, કેમ કર્યું છે? મને લાગે છે કે જો તને પપ્પા તમે ચરિત્રની વાત કરતા હતા, મતલબ હા, મારું શેનું ચરિત્ર? મારું ચરિત્ર ક્યાંય ખરાબ નથી. કોઈ મારી ઉપર આંગળી ચીંધી ન જાય કે હા નરેશે આવું કર્યું કે નરેશભાઈ આવું કર્યું. કોઈ દિવસ મેં કોઈનું ખોટું નથી કર્યું, કોઈને દુઃખ નથી લગાડ્યું, કોઈનો આત્મા દુભાઈ એવું કર્યું નથી, કોઈનું અણકનું લીધું નથી. અને કપડાં પછી હું ગમે એવા પહેરું, બધાને મદદરૂપ થવા જોઈએ આપણે, બસ એ મહત્વનું છે જિંદગીમાં. પણ આ જે તારી સાસુ અને આપણે જે વેવાણ છે ને બોલ્યા, આપણે જોવા ગયા તો વેવાણ હતા ને, હર્ષાબેન દાદીમાં. હા દાદીમાં નહીં, તો દાદીમાં તો જે કરવું એ કરે નહીં, એની કઈ ઉંમર છે. દાદીમાં કઈ થોડા બીજા રે ચાલુ થાય. હું ભૂલી ગયો પપ્પા, મારું મગજ ક્યારેક ક્યારેક કામ જ નથી કરતું. આ ફાલ્ગુની બેન થોડી, ફાલ્ગુની મમ્મી. હા હા, ફાલ્ગુની, હા મમ્મી. એની ફાલ્ગુની નામ. હા જો એ ફાલ્ગુની બેન છે ને બીજાની યારે સાલું હતા, લે બીજા હારે ચક્કર છે એનું. પપ્પા કેવી વાત કરો તમે? હા, મેં મારી નજરે જોયું. આઈ લવ યુ. હા અરે અરે સાસુમાં છે મારે, અને મારા થનારા સાસુમાં વિશે આવા અભદ્ર ટીકા ટિપ્પણી કરતા તારા શરમ નથી સાસુમાં છે ને એટલે જ મને ટેન્શન વધી ગયું છે કે મારો દીકરો આની દીકરી હારે લગ્ન કરવાનો છે, આની દીકરી મારી ઘરે ઓ બનીને આવવાની છે. ક્યારેય સંભવ નહીં થાય. તો એવા ચારિત્ર્યની દીકરી આપણા ઘરમાં લાવવી જ નથી. આવતી. પપ્પા એમાં ચારિત્ર ક્યાંથી કોઈનું દેખાય? અરે એ પોતે છે વિધવા હે તોય બીજા પરપુરુષ હારે આવી રીતે રંગરેલિયા મનાવે હું સારું લાગે? અરે ગમે એવા આપણે આધુનિક થઈ જાય પણ આપણા મૂળ સંસ્કાર નહીં ભૂલાવા જોઈએ ક્યારેય. એટલે તું એ છોકરીને છે ને ભૂલી જાય છે. આપણે લગ્ન નથી કરવાના થતા એની હારે. પપ્પા પહેલા મને વ્યક્તિ ક્યાં હતો, કોણ હતો, કેવો દેખાતો હતો એનું વર્ણન કરી શકશો? હા, કોક હતો. હવે એ પાછું છોકરો લેવાનો કંઈ નહોતું એનામાં, કાંઈક હતો પટાવાળા જેવો લાગતો હતો, પટલો એવો હતો અને કંઈક એવો મરૂન જેવો કંઈક શર્ટ પહેર્યો હતો. ઝીણી ઝીણી આંખો. હા હા, ઝીણી ઝીણી આંખો હતી. સાદા એકદમ આમ દેશી ટાઈપમાં વાળ ઓળાવેલા. તને આ બધી ખબર છે? તને ભાન છે કે નહીં? તને આ બધી ખબર છે કે મારા આવું એની સાલું છે છતાંય તું મને ત્યાં જોવા લઈ ગયો? કેવો માણસ છું તને. હવે હું કહું ને મારે તારી કોઈ વાત નથી સાંભળવાની. હવે હું કહું ને ત્યાં જ તારા લગ્ન થાય, સમજ્યા? તું બાપને બહુ પ્રેમ કરે છે ને તો મારી એકવાર કાન ખોલીને સાંભળી લઈ જાય, ત્યાં લગ્ન કરવાના નથી થતા. અરે પપ્પા પહેલા મારી વાત તો સાંભળો. એ એકચ્યુઅલી પટ્ટાવાળો જ છે. પટ્ટાવાળો છે? પટ્ટાવાળા ચાલુ છે? ચાલુ નથી તારી પપ્પા. તારી હા હું કેવી છે? પટ્ટાવાળા કાંઈ નો મળ્યો, પટ્ટાવાળો મળ્યો.
હા, એને જો લગ્ન કરવા હોય તો પટાવળા હારે કરે, એની જિંદગી શું બનશે? હજી એની ઉંમરે નથી, સમજ્યા? એને એવું લાગે ને તો હું હાથ સારું ઠેકાણું એને ગોતી દઉં. હજી તો આ શરૂઆત છે. શરૂઆતમાં આટલા ફટાકડા ફૂટી રહ્યા છે તો આગળ જતા શું થશે? તમારે જાણવું છે ને પપ્પા એ વ્યક્તિ કોણ છે? હા, એટલે ઓલો પટાવળો કોણ છે એમ? તે જ કીધું પટાવળો છે. પણ હવે હું જણાવું તમને. ચાલો. પણ તે લિસ્ટ બનાવી લીધું છે શું શું લેવાનું છે? આ મને ક્યાંની ઉતાવળ કરીને બોલાવતી હતી શોપિંગ માટે જઈએ, શોપિંગ માટે જઈએ. શોપિંગ માટે તો ઠીક છે પણ ખબર નહીં આમ કંઈક સારું નથી લાગતું મને અચાનક. કેમ શું થયું? તબિયત ખરાબ છે? તબિયત તો ખરાબ જ છે ને, જો ને આ બધું લઈ લઈને ફરે છે. એવું તો થયા કરે, એવું મનમાં ન લેવાનું હોય. હવે અજીબ અજીબ લાગે છે, એવું લાગે છે કે કંઈક બહુ મોટો વિનાશ થવાનો છે. હા, તારા છે ને તે વિચાર જ નેગેટિવ છે. તારા માટે આટલું બધું અમે લોકો કરીને બેઠ્યા. આવો ને બેસો. હા, બેસવા નથી આવ્યા, અમારે નથી બેસવું. બેસવું નથી. કેમ વેવાઈ આવી વાત કરો છો? વેવાય નહીં કહેતા તમે, આજ મને કીધું. હવે વેવાય નહીં કહેતા. અને વેવાય મેં તમને આવા નહોતા ધાર્યા. આવા નોટા ધાર્યા એટલે આ શું થયું? શું તકલીફ થઈ તમને? શું તકલીફ થઈ? અરે તમને બધી ખબર છે છતાંય તમે કહો છો કે શું તકલીફ થઈ એમ? આ શેની ખબર છે? શેની વાત કરો છો? મને કાંઈ ખબર નથી. આ તમે તમારા પટ્ટાવાળાની સાથે જે વાતો કરતા હતા ને એ મારા પપ્પા જોઈ ગયા છે અને સાંભળી લીધું છે કે હું તમને પ્રેમ કરું છું, તમારી સાથે આજીવન રહીશ, એ બધી વાતો. અશોક સાથે વાત કરતી હતી એ? હા, એ જ તમારા તો વાત પટ્ટા. કરે જ ને. તમને આ બધી વાતની ખબર છે? તમે કેવા હું માંગો અરે છો? પણ આ જો ઈ તમે કહો છો કે એમાં શું થઈ ગયું? એટલે આ જો ઈ પરપુરુષ હારે ઊભા તારે એને કે આઈ લવ યુ, અને આઈ લવ યુ પછી કે આપણે લગ્ન કરીશું અને જન્મ જન્મ મારે રહેવા રહેવું, આમ હાથમાં હાથ પકડીને ઊભા થાય જેમ પતિ પત્ની રહે ને એમ. આવા સંસ્કાર આનામાં. અરે મારા સંસ્કાર હારા જ છે, તમને સમજવા ફેર થયું હશે. પેલા તમારું મગજ એટલે સાફ કરો. આ સંસ્કાર તમે જ આપ્યા છે. આ માનસિક ત્રાસ કેટલા વર્ષોથી છે? મને તો લાગે છે કે આ આખો છે ને ઘણો વર્ષ દાઝી ગયો છે. આ એમ જ હશે, મને એમ લાગે તમે- છે. બહુ થઈ ગયું હવે. હું બહુ થઈ ગયો. તું મને કહેશો બહુ થઈ જો ગયો? અંકલ! આ દાદી એની વાત કરે છે એ આવી. દાતી નથી. હું અંકલ! એની જ છું. અંકલ, હું તમને વાત કરું? અરે પણ બસ હવે. અરે પપ્પા સમજવાની કોશિશ કરો ને. એમને તું મને કહેશો કે પપ્પા સમજવાની કોશિશ કરો? આ બધું હાવ નજરે જોયું. આ એવી અને આ એના અંકલ બસ! હા, મારી વાત સાંભળશો? હું સાંભળ્યા જેવું રહ્યું છે, સાંભળ્યા જેવું કઈ રહ્યું છે? જો અંકલ! નજરે મેં જોયું અને તમને બધાને પછી વાતની ખબર હોતે જ છે. તો અંકલ! મારે તમારી દીકરીને છે ને મારા ઘરમાં વહુ તરીકે નથી રાખ્યું. ફાઇનલ. પણ એની દીકરી નથી, મારી દીકરી છે, હું એની મમ્મી હા, છું. તમે જ મમ્મી છો. હું ક્યાં ના પાડું છું? મમ્મી જ કહેવાય. દાદી એ એટલે મમ્મી જ ભગવાન. કહેવાય. હું ક્યાં ના પાડું છું? અંકલ, મારી વાત સાંભળો પહેલા. અંકલ? હા, તમે છે મને અંકલ નહીં કહેતા હો. જો આપણે આનું લગ્ન થઈ ગયો હોત ને તો આપણે વેવાય ને વેવાય કહેવાય. એટલે અંકલ ને એવો સંબંધ નહીં રાખો. પણ હું ભાઈ તમારી- કહેવાય, ભાઈ વેવાયને ભાઈ કહીએ શકાય ને વેવાયને બેન કહી શકાય. પણ તમને તો મને બેન કરતા શરમ આવે છે. અરે પણ હું તમારી વેવાણ નથી. તમારી વેવાણ આ છે. ક્યારની હા, કહું તે છું? પણ ઈ વેવાણ હાલો ને. હું ક્યાં ના પડું છું? દામિનીના બેન છે. હું દામિનીની આ બેન મારી છું. મોટી દીકરી છે, આ મારી નાની દીકરી છે. તમને તમારો માનસિક ત્રાસ એટલો બધો વધી ગયો છે કે તમને કઈ ઓળખાણ નથી. અરે પણ મને તો બધું ક્લિયર જ છે. આની દીકરી આ દામિની હે, આ ફાલ્ગુની બેનની દીકરી દામિની, અને આ છે ઈ તમારી ઓવ છે. કોણે તમારા કીધું? દીકરાની ઓવ છે ને આ. એવું કઈ નથી. એ બધું અમે જુઠ્ઠું બોલ્યા હતા. જૂઠું બોલ્યા હતા? હા, એકચ્યુઅલી આ નાટક મેં અને દામિનીએ તે કર્યું હતું કે પપ્પા તમે જ કહો ને કે અમે શું કરી શકીએ બીજું. તમારી જીદ હતી કે વેવાણ જીન્સ પેન્ટ અને ટી શર્ટ પહેરવા જોઈએ. અને મારા મમ્મીએ ના પાડી હતી કે એ જીન્સ નહીં પહેર. હા, તો અમારી પાસે બીજો રસ્તો નહોતો. એકબીજાને પ્રેમ કરીએ છીએ ને એકબીજાની સાથે લગ્ન કરવા છે, એટલે અમે આ નાટક કર્યું હતું. મારા મમ્મીને દાદી બનાવ્યા હતા ને મારી મોટી બેનને મારા મમ્મી. હા, તો આ પેલો આની હારે ઊભો થઈ કોણ? એમનો હસબન્ડ છે. રિયલ લાઈફમાં એમના લગ્ન થઈ ચૂક્યા છે ને એ આ ઘરમાં રહેતાય નથી. પણ તમને બતાવવા માટે થઈને પપ્પા અમારે આ બધું કરવું પડ્યું. તમે વિચાર કરો ને પપ્પા. પપ્પા આમાં તમારો જ વાંક છે બધો. આ બધું તમારા કારણે તો થયું છે. હા, તમે જો આવી જીદ ના એક કરી મિનિટ. તો તમારે જોવા છે ને એમને જો આ જતા ને કરી એવા કરી દે. જીજાજી આમના પતિ. જીજાજી. આ મારો જમાઈ છે, આ દીકરીનો ઘરવાળો. અને બીજું એક કન્ફ્યુઝન દૂર કરી દઉં કે મારા પપ્પાને કોઈ રોગ નથી કે એ બીજા વ્યક્તિને એની ઉંમર કરતાં વધારે ગણે. આ તો મેં ખોટું કહ્યું હતું કે તમારા લોકોની ઉંમર થોડી ઓછી છે, હે? એટલા માટે એમને કન્ફ્યુઝન થતું હતું.
તમારા પપ્પાની જીદ આવી હતી તો મેં તો દામિનીને ત્યારે જ કીધું હતું કે આપણે એવા ઘરમાં લગ્ન નથી કરવા. તમે બધાય તો તમારે જે કેવું તું એ કહી દીધું તું. અમારી વાત કોઈ સાંભળવી હતી? નહોતા તમે સાંભળતા કે નહોતા તારા પપ્પા સાંભળતા? તો શું કરીએ અમે? તમે લોકો તમારી જિંદગી જેવી રીતે જીવી હતી એમ જીવી લીધી. તો અમારે લોકો અમારી જિંદગી નહીં જીવવાની? આવી રમત રમવાની જરૂર હું છે પણ અરે તમારે અપનાવી હોય તમારી દીકરીને અપનાવો ને મારે યાર હું લેવા દેવા છે આવી શરતો મૂકવાની હું જરૂર છે. અરે જો મારે કોઈ એવું મારે કોઈ ઈરાદો નહોતો, પણ મારું તો એમ કહેવાનું હતું કે અત્યારના માણસને મેં જોયા, સમજ્યા? 50 વર્ષ વટી જાય ને એટલે બસ એને તેમ જ થઈ ગયા, હું બૂઢો થઈ ગયો, મારે કાંઈ શોખ ન કરાય, મારે આમ ન કરાય ને મારે તેમ ન કરાય. એ પોતે એક આમ ઝેર બનાવી લે છે, એની જિંદગીની એક ઝેર બનાવી લે અને બસ એમાં જ સીમિત કરી નાખે છે. એટલે મારું તો એમ કહેવાનું કે જો આવા સારા કપડાં પહેરે ને, અત્યારની ફેશનેબલના કપડાં પહેરે ને તો માણસ આધુનિક લાગે અને એના વિચારમાં પોઝિટિવતા આવે અને એ પોતે લાંબુ જીવી શકે અને રોગી ન થાય. હું તો એમ કહું છું, એટલે હું તમને આ બધું કહેતો હતો. જુઓ, હવે તમારા લોકોએ જે કરવું હતું એ કરી લીધું. અમે સારા કહેવાય કે અમે લોકોએ તમને સામે ચાલીને વાત કરી, અને વાત ના કરી હોત ને ભાગી ગયા હોત ને તો તમને ખબર પડે. પણ જો હવે તમે લોકો શાંતિથી નહીં માનો અમારી વાતને તો હવે અમે ભાગી ના જઈશું. ના ના ચાલો. અને જો હા જાઓ તમ તારે. હું શું કહું છું કે હવે જો આ છે ને હાડી પહેર છે, બરોબર? હા હા કાંઈ વાંધો નહીં. હા અને હવે અરે તમારે અમારું મતલબ અમારું માન રાખવું જોઈએ કે આવી દીકરી સંસ્કારી અને ગુણી મળે છે. અરે જો મારા માટે તમે બધા જે હેરાન થયા એ માટે હું માફી માંગુ છું, પણ હવે મને મારી અને તમારી દામિની છે ને એ મને વહુ તરીકે પસંદ છે અને આપણે બને ને એટલે એના જલ્દી લગ્ન કરી લઈએ. હા પણ હવે પહેલા એ લોકો વયા ગયા છે, એ લોકોને ગોતવા તો જાય. હું મારા દીકરાને સારી રીતે ઓળખું છું, જાઓ, તમારે જાઓ. ટેન્શન લેવાની જરૂર નથી. એ તમે તારે અને ક્યાંક ફરવા બોલાવીને ગયા આવો છે. બોલાવીને આવો ને આપણે હા. ના ના એ ફરવા ગયા છે. તમે તારે હું એને મારી દીકરાને બહુ સારી રીતે ઓળખું છું, એની ચિંતા નહીં કરો તમે. આ તો વેવાઈ હવે ક્યારે અરે ડેટ એવાય કઈ તો અંકલ છું. ચા બનાવતી હું. સોરી હા